ચાલો મિત્રો, કુકાઓ આવી ગયા છીએ આપણે ને પટેલ પાન આપણે પહેલો કોલ કરી લીધો છે. હવે આપણે ગામની અંદર એન્ટર થાય છે. વરસાદનું ખૂબ સરસ અંધારું થઈ ગયું છે, હવે તૈયારી છે આવવાની. દુકાનની અંદર હજી નથી વાગ્યા, હજી દુકાનો બધી બાંધી છે. આપણે અત્યારે વહી જાય નાની કુકાઓ. નાની કુકાઓ 2 વાગે ખુલી ગયું હોય. આપણે પહેલાં આપણે નાની કુકાઓ ફેરી કરી લઈએ, ત્યાર પછી પાછા કુકાઓમાં આવી જાઉં, પછી લેવાનું વાગણીયા. ગામની અંદર રસ્તો થોડો ખરાબ છે. બસ સ્ટેન્ડ છે, રોડ ઉપર છે, ખાલી નામનું બસ સ્ટેન્ડ છે. કુકાઓનો રોડ આપણે પૂરું થવાની તૈયારી છે. હવે આવશે નાની કુકાઓ રોડ. આપણે આગળની સાઈડમાં આમ જાય તો દેડી આવે, પછી એની આ બાજુ જમણી સાઈડ આપણે વળી જાય એટલે નાની કુકાઓનો રોડ આવશે. ચાલો આપણે હવે અત્યારે વળી ચૂક્યા છીએ નાની કુકાઓ રોડ ઉપર. બોર્ડ માર્યું હતું ગ્રામ્ય વિસ્તાર, વાહન ધીમે આપો. અહીં ફાસ હાલે એમ જ નથી ભાઈ, ધીમે ક્યાંથી આપવાનું? રોડ જ નાનો સિંગલ પટ્ટી રોડ છે. સામે આવું વાહન આવે, ખાલી 2 વ્હીલ આવી જાય તો આમ તો ધીમી પાત દેવી પડે. અહીં આપણે બોર્ડ મારે એનું કોઈ અર્થ નથી, પણ સરકારની ગાઈડલાઈન મુજબ એને બોર્ડ બધાને મારવા પડતા હોય. બંને સાઈડ, રોડની બંને સાઈડ તમે જુઓ, ઝાડવા સરસ મજાના કિલકિલાટ કરે છે. પવન આવે ને હલે એટલે એને આપણને એમ લાગે ખરેખર ઝાડવા બધા દાંત કાઢે હો, ફર્સ્ટ ક્લાસ આમ જોઈ છે. મસ્ત ઝાડવા બધા.
અને આ વૃક્ષો છે ને એ જ આપણી ગુજરાત સૌરાષ્ટ્રની શોભા છે. વૃક્ષને હિસાબેથી જ આપણે ઓક્સિજન મળે, વરસાદ આવે, આ બધું આપણે વૃક્ષ છે એ જ આપણું સાચું ઘરેણું છે. એટલે એને આપણે સાચવણી કરી અને આ બ્લોગ દ્વારા મિત્રો તમને બધાને એક કહેવા માગું છું કે આ ચોમાસાની અંદર રાજાની પણ એક વ્યક્તિ ફક્ત 5 ગમે વૃક્ષ, માનો કે સાયો થાય એવા વૃક્ષ વાવો. મેં લગભગ નવસારીમાં આપણે નર્સરીમાંથી હું લઈ આવ્યો છું, 10 ઝાડવા લઈ આવ્યો છું. ને અમારા દાદાએ ત્યાં અમે લગભગ થોડાક વર્ષ પહેલાં બધા જે ઝાડવા વાવ્યા તે બધાય ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે. તમે જોયા છે અમારા વ્લોગની અંદર. અને ત્યાં હજી જગ્યા ઘણી છે, એટલે આ વખતે પણ આજે આપણે 10-15 ઝાડવા લઈ આવ્યા છીએ એટલે વાવવાના છે. હજી નાળિયેરી છે, આંબો છે, પછી જામફળી છે, રાવણો છે અને બીજા બધા જે ફૂલ ઝાડ લીધા છે આપણે. અત્યારે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એટલે કદાચ વાવી દઈએ તો ફર્સ્ટ ક્લાસ ઝાડવા ચોંટી જાય. તો એક વર્ષ આપણે એની કાળજી રાખવી પડે, કારણ કે પાણી અત્યારે તો મળી જાય, પણ શિયાળો અને ઉનાળો બે ઋતુમાં આપણે થોડું ઘણું પાણીની કાળજી રાખવી પડે. પછી ન વાંધો આવે, 2 ચોમાસા વ્યા જાય પછી ઝાડવા બધા ફર્સ્ટ ક્લાસ ચોંટી જાય. અને આપણે અમારા દાદાએ જ્યાંની પહેલાં ઝાડવા વાવ્યા ને બધાને અમે 1 વર્ષ તો પાણી પાયું જ હતું. અમે રિક્ષા લઈને જતા, વાન લઈને જતા. પણ મિત્રો 7 વાગી ગયા છે અને આપણે નાની કુકાઓ અને વાઘણિયા 3 ગામ લઈ લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘર તરફ, બરાબર. ઘરે જાય ને આપણે હવે પાછી માલની યાદી બનાવીશું અને માલ ભરવા પાછા આપણે જવું. માલ ભરી અને કાલ બપોર પછી પાછું બપોર પછી આપણે નીકળી જવું. સવારમાં તો આપણે આપણું રાબેતા મુજબ નિશાળે જવાનું છે. એટલે હવે આપણે વાઘણિયા વટી ગયા છીએ ને અડાળા આવવાની તૈયારી છે. આપણને એમ લાગતું હતું વરસાદ આંબી જાય, પણ વરસાદ કંઈ આવ્યો નહીં એટલે ફેરી કરવાની મજા આવી. તો વરસાદ આવ્યો તો થોડીક તકલીફ પડત, એટલે વાનનું બાયણું ખોલી એટલે પાણી અંદર જાય, વરસાદ ચાલુ હોય એટલે વાંધો ન આવ્યો. હવે આપણે ઘર તરફ રવાના થશું. વાઘણિયા આવી ગયું, વડાળા આવે છે અને ત્યાર પછી આપણે બગસરા. ચાલો આપણે આવી ગયા છીએ હવે ફેરીમાંથી. થઈ ગયા છે લગર વગર રોજ. હવે ફેરી પૂરી કરી આપણે હવે ઘરે જાઉં. ઘરે